નિર્માણ બસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। મિત્રો, નવરાત્રિનો આ જે માહોલ છે તેની અંદર તમે બધાની સાથે જ્યારે ગરબા ઘૂમો છો ત્યારે તમને સામૂહિક જે એકતા છે, સામૂહિક જે તમને રક્ષણ કરવાની જે ભાવના છે એ તમારામાં ઉત્પન્ન થાય છે અને તમને પ્રોટેક્શન મળે છે। સાથે સાથે તમને એક ઉર્જાનો પણ લાભ મળે છે કે ઉર્જા સંચારિત થાય છે કે જે તમારા જીવનમાં ખૂબ જરૂરી છે। તો ચાલો મારી સાથે આજે શેરી ગરબાની રમઝટમાં જોડાઈએ। જય અંબે। જય અંબે। શું નામ છે આપનું? પ્રતિભાબેન। અને પ્રતિભાબેન, તમે આજે નવદુર્ગાના સ્વરૂપને અહીંયા ખૂબ સુંદર રીતે બગીમાં બિરાજમાન કર્યા છે, તૈયાર પણ કર્યા છે। તો કેટલા વર્ષોથી આવી રીતે નવદુર્ગાના સ્વરૂપને તૈયાર કરીને તેની આરાધના કરો છો? હું 2007થી નવરાત્રિના દિવસે નવદુર્ગાનું સ્વરૂપ કરું છું અને મને બાલ સ્વરૂપમાં ગમે છે કે એના સ્વરૂપમાં આપણે સ્ત્રી થઈ છે, એટલે સ્ત્રીના સ્વરૂપમાં મને એ દેખાય છે, માતાજીના રૂપમાં દેખાય છે, એટલે હું નવદુર્ગાને એ રીતે રેડી કરું છું અને મને બસ માતાજી દેખાય છે। આજના દિવસમાં તો મને માતાજીના સ્વરૂપમાં દેખાય છે। આજના દિવસે માતાજીના સ્વરૂપમાં દેખાય છે। નાની નાની બાળાઓનું પૂજન પણ કરવામાં આવે છે, તેની આરાધના પણ કરવામાં આવે છે। તો કેટલા લોકો તમને મદદરૂપ થાય છે? મને ઘણા બધી લેડીઝો મને મદદરૂપ થાય છે અને સારી રીતે અમે લોકો આ નવ દિવસમાં 9મા દિવસે અથવા તો આઠમના દિવસે આ રીતની ઉજવણી કરીએ છીએ અને સારું લાગે છે। કેટલો આનંદ છે જીવનમાં? બહુ જ આનંદ। મારી બધી લેડીઝો જો આનંદ કરી રહી છે। તો આવી જ રીતે સોસાયટીની અંદર નવદુર્ગાના સ્વરૂપને તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ તેને સોસાયટીની અંદર પૂજા પણ કરવામાં આવે છે। અનેક સોસાયટીના જે રહીશો છે જોડાય છે અને નવદુર્ગાના સ્વરૂપની પૂજા આરાધના કરે છે। દરેક મહિલા પરિવાર એક બધા સપોર્ટ કરે છે। એમના સપોર્ટને લીધે જ અમે અહીંયા રાધેમાં નવદુર્ગા રેડી કરી અને અમે વરઘોડો કાઢીએ છીએ અને અમને ખૂબ જ આનંદ આવે છે। ટોટલી બધી લેડીઝો સપોર્ટ કરે છે। નવદુર્ગાના સ્વરૂપની સાથે સાથે શંકર ભગવાનને પણ તૈયાર કરવામાં આવ્યા છે, રામ ભગવાન પણ છે। તો બાળકો કેટલા હોશપૂર્વક જોડાય છે અને બાળકોને તમે શું શિક્ષણ આપો છો સંસ્કૃતિ વિશે? એકચ્યુઅલીમાં શું છે કે આપણા જે છોકરાઓ છે ને એ આપણું કલ્ચર ભૂલી ગયા છે। જ્યાં મોટા મોટા પાર્ટી પ્લોટમાં છોકરાઓ જાય છે એ લોકોને ખબર જ નથી કે આપણે નોમ કેમ કરીએ છીએ। નવદુર્ગાનું રીઝન શું છે, દશેરાનું રીઝન શું છે કે ભાઈ દશેરાનું શું મહત્ત્વ છે, નવદુર્ગાનું શું મહત્ત્વ છે, તો કે ચાંદની આપણે કંઈક કરીએ જો છોકરાઓને બી ખબર પડે કે નવદુર્ગામાં 9 માનું સ્વરૂપ શું હોય છે। દશેરામાં રાવણ હોય છે, લક્ષ્મણ હોય છે, રામનું શું એ લોકોનું હોય છે સ્વરૂપ હોય છે, સીતામાનું। એટલે અમે આ છોકરાઓને શીખવાડવા માટે આ બધું રેડી કર્યું છે। તો કેટલા બાળકો જોડાયા છે? આઈ થિંક 15થી 20 બાળકો અમારી સાથે જોડાયા છે અને પેરેન્ટ્સનો બહુ સપોર્ટ છે। ખરેખર બધા પેરેન્ટ્સે બહુ સપોર્ટ કર્યો છે અમને। જય અંબે। જય અંબે। જોર સે બોલો જય માતા। मैं भी बोलूं जय माता। तुम भी बोलो जय माता। माँ पाड़ो वाली जय माता। माँ शेरो वाली जय माता। जय करो शेरो वाली दा बोल सारे।
જય અંબે બેન. શું નામ છે આપનું? મારું નામ બિપિનભાઈ પટેલ. અને બિપિનભાઈ, તમારી સોસાયટીની અંદર શેરી ગરબા થાય છે તો કેટલો આનંદ છે અને કેવી રીતે નવરાત્રિની ઉજવણી કરો છો? આનંદનો દસ્તો અમારી સોસાયટીની દરેક બહેનોને જાય છે કે છેલ્લા 25 વર્ષથી અમારે ત્યાં શેરી ગરબા એ રીતના ચાલે છે કે ક્યારેક કોઈ પણ વ્યક્તિ પાર્ટી પ્લોટમાં જવાનું નામ જ નથી લેતી. અમારા શેરી ગરબામાં નાના બાળકોથી લગાવી વૃદ્ધ સુધી દરેક જણ અહીંયા ગરબાની રમઝટ ચકાવે છે અને માતાજીના સિસ્ટમ પ્રમાણે માતાજીના જ ગરબા ગવાય છે. ફિલ્મી ગીતો ક્યારે નથી ગવાતા. માતાજીની જ આરાધના કરવામાં આવે છે. માતાજીની આરાધના અને ગરબો ઘૂમે છે. કેટલા રહીશો જોડાય છે? નાગરિકો કેટલા અહીંયા વસે છે અને કેવી રીતે ગરબામાં જોડાય છે? અમારે સમજો કે અહીંયા 200 મકાનો છે ટોટલ, પણ દરેક આપણા હિન્દુત્વ પ્રમાણે બધા સારી ગરબામાં બધા વ્યક્તિ જોડાય છે. અને દિવસની ઉજવણી કેવી રીતે કરો છો? દિવસની ઉજવણી એવી છે કે આ તો સવારે ગરબા ચાલતા હોય છે. છેલ્લા દિવસે નોમથી અને દશેરાના દિવસે અમે લોકો સમૂહ ભોજન લઈએ છીએ. સોસાયટીમાં રોડ ઉપર જ સમૂહ ભોજન લઈએ છીએ અને નવચંડી યજ્ઞ પણ કરીએ છીએ. જય અંબે. જય અંબે, જય અંબે. શું નામ છે આપનું? શૈલેષભાઈ પટેલ. અને શેરી ગરબામાં કેવી રીતે ઉજવણી કરો છો? દીકરીઓ કેટલી જોડાય છે અને અલગ અલગ સ્વરૂપે અહીંયા આવે છે કે કોઈ માતાજી બનીને આવ્યા છો, કોઈ નાની દીકરી સરસ તૈયાર થઈને આવી છે? શેરી ગરબા એના માટે અમે કરીએ છીએ કે બેન દીકરીઓની સુરક્ષા સલામતી જળવાય છે અને ઉત્સાહ વધે છે. સોસાયટીની અંદર ગરબા કરવાથી કોઈ પાર્ટી પ્લોટમાં જવાનું નામ લેતું નથી અને અમે 9 દિવસ એવી રીતે ઉત્સાહ કરીએ છીએ કે એક એકતા અને અખંડિતતા સોસાયટીમાં દરેક જ્ઞાતિનું જળવાઈ રહે. અને અમે રોજે રોજ અમે નાસ્તા પાણી અને ઉલ્લાસ અને આનંદ સાથે અમે નવરાત્રિ ઉત્સવ ઉજવીએ છીએ. અને અમારા એરિયાની અંદર તો સાર્થકની અંદર સોસાયટીમાં નવરાત્ર એ ફર્સ્ટ નંબરના છેલ્લા 25 વર્ષથી થાય છે. અને અમારા ગરબા જોઈ અને કોઈ બહેન કે દીકરીઓ 9 દિવસ કે બહાર જવાનું નામ નથી રહેતી. એટલે અમારે શેરી ગરબાની અંદર આવી જ રીતે રમઝટ બોલાય છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? કલ્પનાબેન. અને કલ્પનાબેન, અહીંયા શેરી ગરબાની રમઝટ જામી રહી છે તો કેટલી બહેનો અહીંયા જોડાય છે નિત્ય? અમારે અહીંયા બહુ જ બહેનો સારી રીતે રમે છે અને બધા વેશભૂષા જે આઠમ છે વેશભૂષામાં જ બધા ગરબા ગાવે છે અને અહીંયા સરસ ગરબા થાય છે અમારે 9 દિવસ. અને બધા નાના મોટા બાળકો બહેનો બધા જ સારી રીતે ગરબા રમે છે. અને અમારે ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે છે. કપડાં અને રોજ જે જુદા જુદા કપડાં હોય છે અને બધા માથે ઓઢીને ને સરસ કોઈને બી વસ્ત્ર બધાના સારા જ હોય છે. તો આવી જ રીતે શેરી ગરબામાં અનેક બહેનો જોડાય છે અને આનંદ કરે છે. અને અહીંયા માથે ગરબો લઈને પણ ઘૂમવામાં આવે છે તો તેનું મહત્વ શું રહેલું છે? માતાજીના 5 આટા દરરોજ મારવાના. 5 બહેનો દરરોજ ગરબો ઘુમાવીએ છીએ માતાજીનો. કાયમી માટે અમારે 30 વર્ષ ત્યાં ગરબા થાય છે. કોઈ દિવસ પાર્ટી પ્લોટમાં નહીં જવાનું. દરરોજ અમારે શેરી ગરબા જ કરવાના અને બધાની મર્યાદા મુજબ જ ગરબા કરવાના. બહુ જ ઉત્સવથી માતાજીના ગરબા કરીએ. રાત્રે 2 વાગે 3 વાગે ત્યાં સુધી અમે ગરબા કરીએ છીએ. શું નામ છે આપનું? મારું નામ રિંકુ છે. અને કેટલી મજા આવે છે શેરી ગરબામાં? અહીંયા બહુ જ મજા આવી રહી છે
અને અમે આનંદ પણ બહુ લઈ રહ્યા છીએ કે અહીંયા સોસાયટીમાં બધા ભેગા મળીને ગરબા રમી રહ્યા છે. અને ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પણ અહીંયા બધાએ ધારણ કર્યા છે. હા, અહીંયા બધા જાણે કે ગમે ત્યારે પણ આપણે બધા એક જેવા દેખી લઈએ ને, બધા સાથે બહેનો એક જેવી તૈયાર થઈને ફરી રહ્યા, બધા બહુ જ આનંદ લઈ રહ્યા છીએ અમે લોકો. બધા બહેનો અહીંયા અલગ અલગ જે છે ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા છે અને એક ઓઢણી પણ તમે પહેરીને આવ્યા છો. તો નક્કી કર્યું હતું કે આવા જ કપડાં આજે પહેરવા છે? હા, આવા જ પહેરવા છે, નક્કી કર્યું. કેટલી બહેનોએ આવી રીતે ધારણ કર્યા છે? 10 બેને. 10 બહેનો. હા. તો આવી જ રીતે લાઈને એક ડ્રેસ કોડ નક્કી કરવામાં આવે છે અને તે જ પ્રમાણે અહીંયા ગરબે ઘૂમવામાં આવે છે. નિર્માણ પલ્સ કાર્યક્રમે તમને નવે નવ નોરતાની રમઝટ એટલે કે શેરી ગરબાની રમઝટ લઈને આવ્યું છે અને અલગ અલગ વેશભૂષા કરીને શેરી ગરબા રમવામાં આવે છે, આનંદ કરવામાં આવે છે. આનંદમાં નિર્માણ પલ્સ કાર્યક્રમ સામેલ થતું હોય છે. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના શેરી ગરબાના રમઝટ બોલાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો.